So hello નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગળો હાલ એક સખાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે. પણ મેં ચા અને પૌવા મંગાવ્યા છે અત્યારે. ચા અને પૌવા દિલીપ લઈ આવ્યો છે. હવે નાસ્તા વાસ્તા કરી લે. દિલીપ તારા નામની એટલી કમેન્ટો આવે છે ને મને અને એટલા મેસેજ આવે છે ને જેની કોઈ હદ નહીં કે દિલીપ ને આ સમજાવો ને પેલું સમજાવો. જે ઢગલો મેસેજ બતાવું તને મારા બંધ થઈ જા તું તારો સીધું વાળી આ એ મોટી લોકો ફકરા ને ફકરા લખીને મોકલે છે. લખે પણ મારી કઈ ભૂલ છે નહીં. તારી બહુ મોટી ભૂલ છે. મારે કઈ નથી ભાઈ યાર. બંધ થઈ જા. યાર લીંબુ તો ખાટું લાગશે. તાર હટાવો इसको हटाओ जरा हटाओ इसको. खाएंगे पौवा मंगवाया है गाइस. चाय है અને બગડેલો દિલીપ છે. હું કઈ બગડેલો નથી. હે હું કઈ બગડેલો નથી. એક નંબરના ખોટાડા તો યાર લોકો એમને કમેન્ટ કરતા હશે. હે મિત વાત ખોટી છે મારી? મને યાર બગાડી નાખે એમ કરી કરીને ખાલી કઈ તમે લોકો બધી વાતો સાચી જ છે. લે નથી આ ખબર નહીં. આ શું બોલો કે એક તમારી છાપ ખરાબ પડે છે પછી નીકળે જ નહીં. છાપ ખરાબ નહીં પડે તમે એટલા બધા કોકની પાછળ ગોડા થઈ જાઓ. કઈ જ નહીં ખબર પડતી. એ વાત તો કઈ છે હવે તમારા મમરા ભરાય મે આજકાલ વ્લોગ જોઈ લઈશું પૂરું છે મારું પિક્ચર ને જાણેથી ઘરના વ્લોગ જોઈને આનેથી પૂરું છે. શું આવ્યો તો અને કે ઘરે ક્યારે આવ્યો તો આવું હું પણ મેં કીધું જો વ્લોગ ના જોઈ તો જવું જ નથી. મારી બોડી ઉતરી ગઈ એટલે એવું કઈ જરૂરી નહીં. હા ભાઈ પેન્ટ તો મને 36 નથી થતા હશે. 34 હા તાર પાછળ કોણ છે? કોઈ નહીં. કોઈ નથી મારી પાછળ. કેમ ના કેમ આ તો બધા આગળ નીકળી ગયા છે એમાં ધ્યાન દે. ના ના પાછળ કોઈ નથી. શરૂઆત જ મારથી થઈ છે. એટલે પાછળ કોઈ નથી બધા આગળ નીકળી ગયા એમાં ધ્યાન દે. 32 પેટ ઉતારી દીધું છે ભાઈ એટલે મને સંભળાવે છે આ બધી વસ્તુઓ. બરાબર છે. કાજુ ગાંઠિયા કાજુ ગાંઠિયા પાછળ પડી ગયા. દિલીપ ને તો તમે બે શબ્દ કહો પ્રેમમાં તૂટી ગયો છે કઈ. હે તમને નહીં ખબર? ક્યાંથી તૂટ્યો? ક્યાંથી તૂટે નથી. આ તો મને બદનામ કરી નાખે આમ કરી આ લોકો. તમે મારો 2 થી 3 દી પહેલાનો બ્લોગ જોજો. એનું મોઢું જોઈને તમે મને કહી દેજો. બરાબર પછી આપણે બેન વાત કરવાની. મારા રિએક્શન ઉપર તમને એવું કઈ લાગે કે મેં એ 2 દી પહેલા હું બગડે ના હોત ને તો મોઢા પર આ મુસ્કાન નહોતી જ તમારી પાસે એટલે બોલતો ના તું કશું. તો ગાઈસ ફાઇનલી રેડી થઈ ગયા છે. પોણા કલાકની મહેનત પછી અમે હાજરી આપવા જઈએ છીએ. અમારું નામ કિશનભાઈ માંથી એક વસ્તુ શીખો હું હા. કાજુ ગાંઠિયાનું શાક ખાવાનું અને લગ્નમાં હાજરી આપવાની 5 મિનિટમાં. વાહ જીગુભાઈ વાહ. તમે આ બધું નવું નવું ના લાવશો. બરાબર આ લોકોએ મને બદનામ કર્યો છે ગાઈસ બહુ તબિયત થી અત્યારે. બરાબર છે એમ નહીં ગાઈઝ ને નહીં ખબર હોય તને આટલા મહિનાથી જોવે છે ગાઈઝ એટલે ગાઈઝ ને ખબર છે કે 5 મિનિટમાં ત્યાંથી નીકળી જાય છે. પણ ગાઈઝ ને એટલી ખબર છે કે ગમે તેટલા કિલોમીટર કિશનભાઈ 5 મિનિટ તો 5 મિનિટ પણ જાય તો ખરા એમ. સંબંધના સાચવવા માટે હું દુનિયાના છેડે જાઉં. અમને ખબર છેડે ગીર સુધી નો આવ્યો મને ખબર ખોટી વાતો કરે છે. જીગુભાઈ આપણે સુરત જવાના ને પણ મારે સુરત થી ગામડે જવું પડે એમ છે. કલાક તો કલાક રાતે પણ ચાલે એમ જ નહીં. 17 તારીખે હું હલવાયો છું જબરજસ્ત. હું તમને નહોતો કહેતો મારે 17 કંઈક કામ છે મને યાદ નથી આવતું એ હું એ કહેતો હતો. મને હમણાં યાદ આવ્યું. ચાલો મારા શું પણ મેરેજ છે. તારે તો શું થાય કે ગામમાં કૂતરું મરી જાય તો તારે વ્યવહારમાં જવું પડે કે અમારા ગામમાં રહેતું હતું. હા વાત સાચી છે. તારે બાનું જોઈએ ગમે એમ કરીને. કાંઈ બાનું નથી ભાઈ. ઉન્નતિથી દૂર જવું અને કા ગામડે જવું આ બે વસ્તુનું બાનું તને મળે. આ બધું નવું લાવે છે ગાઈસ. બરાબર તમને ખબર જ છે. બાકી આપણું બધું આવું કઈ કામ છે નહીં દૂર સુધી. બરાબર ગાઈઝ બધાય ગાઈઝ ને તારી ખબર જ છે. બધાને બધી ખબર જ છે કે કિશનભાઈ એકદમ રેડી જેન્ટલમેન માણસ છે. બરાબર ભાઈ જેવું હોય ને ગાઈઝ એવું એકવાર કોમેન્ટ કરજો. એ કોમેન્ટ કરી જ દેશે તમે. બરાબર એકવાર કોમેન્ટ કરજો. કેટલો સીધો માણસ છે ને એનું કોમેન્ટ. કાલે કમેન્ટ બોક્સ વાંચજો પાછા. હા કોમેન્ટ બોક્સ હું વાંચ અને જવાબ હું આપીશ બધાને. ઓકે કાલે જીગુભાઈ જવાબ આપશે તમે કમેન્ટ કરજો કે કિશનભાઈ કેવા માણસ છે. બરાબર અને સાચું બોલવાનું પૂરેપૂરું 100% એક શબ્દ ખોટો ના બોલે. હા ગાઈસ કોના છે એટલે એમ તું ડાયો છે એમ નહીં પણ આ બધું સાચું છે. તું 5 મિનિટની હાજરી આપવી ઉન્નતિથી દૂર જવું બાનું ગોતું આ હોય જ નહીં. આવું આપણામાં આવતું જ બરાબર. નથી. અહીંયા હોય તો તું ક્રિકેટ રમવા વયો જા. તારે એમ થાય કે ભાઈ આજે ગમે એમ કરીને કઈ કામ નથી એટલે રાતે તું ક્રિકેટ ગોઠવે છે. આ બધું સાચું છે કે નહીં એની કોમેન્ટ આ કરવાની. બધું નવું છે. આ બધી વાતો છે બનાવેલી વાતો છે. સો ભાઈ તમે રહેવા દો. અત્યારે જેકભાઈ ત્યાં જઈએ છીએ. બરાબર જોઈએ છીએ શું કરીએ છીએ. તો ગાઈસ છે ને એવી મજા આવવાની છે ને જીગુભાઈ ફૂલ મજા આવવાની છે ને. હા જીગુભાઈ રૂપિયો દેવો જીગુભાઈ કાંઈ ના હોય.
એન મમ્મીએ 2 રૂપિયા માંગ્યા હતા આપણે 2 હાલે એમને અફસલિયાનો કલર ચાલે છે ફૂલ હે નથી ટાઈમ નહીં ફોટાનો ટાઈમ નહીં બ્રો ભાઈ રેવા દે શું ના થાય ગઈ વખતેના ચેમ્પિયન એવા સાધના ગ્રુપના ઓનર એવા મનોજભાઈ આપણી સાથે છે. કેમ ફરી જાવ છો મોઢું ફેરવે છે 2 લાખ રૂપિયામાં. યાર મોઢું બતાવવા લાયક છે યાર તમારું તો ચેમ્પિયન ટીમના ઓનર છે. આપણે પૂછીએ હવે આપણે મનોજભાઈ તમારી ટીમ આવતી વખતે પરફોર્મન્સ આપી રહી છે મનોજભાઈ? સુરત ટીમ એટલે એક જ ટીમ છે, એ જીગુભાઈની ટીમ છે, અમારી ટીમ છે. હા એટલે જીગુભાઈ બનાવશે તમારી ટીમ. જે કરે એવું કે છે ને એની અંદર એ જીગુભાઈ જોડે અમે ગાડીમાં સવાર થઈ જઈશું, લોકો ચિંતા નથી. વાહ અરે તું સવાર થઈ જાજે, પૈસા કોણ આપશે એ જ મહત્વનું છે. તારે જે ગાડીમાં સવાર મૂળ ટીમ પૈસા આપણી મર્સિડીઝ ગાડી પડી છે, હા હા એને તું વેચી નાખ. એનું કંઈક વહીવટ કરીએ. તું એને વેચી નાખ. 10 ની નોટ ગોળ ગોળ ફેરવો. ગોળ ગોળ ફેરવો. ભાઈ ચેમ્પિયન ટીમના ઓનર છે મનોજભાઈ, બરાબર. પણ આ વખતે 2026 માં 2-3 બ્લાસ્ટ છે બહુ મોટા હે. એક તો સરપ્રાઈઝ છે, કહીશું ટાઈમે. તો ગાઈઝ રાતના વાગી ગયા છે 3:30 ને બહુ જ આશા સાથે નિકોલ પહોંચ્યા છીએ કે ખાવાનું અહીંયા મળશે. આરામ થશે. સારું તો મેં 1 થેપલા 2 થેપલા ખાધા હતા, કારણ કે મારી વાત પથ્થર જીગાઈ જવાની હતી. પ્રોપર જમવું હતું, પ્રોપર મારે જમવું હતું પ્રોપરમાં વાતે ચડી ગયા ને એમાં મારા વાત લાગી ગયા છે પૂરેપૂરા. આજે સવારનું ખાવાનું કાંઈ જ સેટઅપ આવ્યું નથી. હે કાજુ ઘર મારે છે કે નહીં ખબર નહીં મને યાર. કંઈક તો મારે ખાવું જ પડશે. ઇન શોર્ટ અત્યારે અમે લોકો રસ્તે રખડીએ છીએ ખાવા માટે, બરાબર. ગાયલને બંને એક જગ્યાએ અમે લોકો મીટિંગમાં ગયા હતા. મીટિંગ એક્સપોઝ કરાવી નથી એટલા માટે, બાકી તમને કહી દે કે ભાઈ ક્યાં પર્પસથી ગયા હતા, ક્યાં ગયા હતા. કરશો ત્યારે આ બ્લોગ એક્સપોઝ કરશું. નાખવામાં આવશે. યસ ગાઈસ યસ. રમેશભાઈનું ધ્યાન રાખજો તમે. जमीन क्लिप साचीने रखो. सो चलिए गाइस, पहले खाना ढूंढते हैं कहीं पे. अगर मिल गया तो खा लेंगे कुछ, वरना ऐसे ही सो जाएंगे भाई. और क्या अपना वैसा ही है भाई. चलो तो चलिए गाइस, रात के बज गए हैं 5 में 5 કમ હે અને હવે અમારો ટાઈમ થયો છે ઘરે જવાનો ને ઘરે જઈને સૂઈ જવાનો, બરાબર છે. ગાઈસ કેટલા વાગે ઉઠવાનું પ્લાનિંગ છે આવતીકાલનો? બપોરે જલસાવાળી જિંદગી વાળા માણસો છે. બપોરે 2 વાગે ઉઠે તો હોતા જ હોય ને ભાઈ. 5 થી 5 બપોરના એટલે એટલું તો 10-12 કલાક તો હોવું પડે. 13 કલાક થઈ ગયો. 13 કલાકમાં 3 કલાક તો નીંદર ઘાટી નો થાય, બાકી નીંદર નો થાય. બાકી નીંદર થાય 10 એટલા અઘરા છે ને ગાઈસ કે કઈ કહેવા જેવું નથી. પણ આપણે આપણા ટાઈમે ઉઠવું પડશે, બરાબર. નહીં ઉઠાવી તો 12 વાગશે વધીને, અને એના જેમ મારે 2-3 તો નહીં જ વાગે, બરાબર. સો મળીએ ગાઈસ આવતીકાલે, ઠીક છે, નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર